નમસ્તે ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું પનીર બટર મસાલા. સૌથી પહેલાં એના માટે આપણે ગ્રેવી બનાવશું. 5 થી 6 નંગ જેટલા ટમેટાં લીધા છે, 1 તીખું લીલું મરચું અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો મિક્સર જારમાં નાખશું અને તેમાં અડધી વાટકી જેટલું પાણી નાખી અને આપણે આને પ્યુરે કરી લઈશું. આપણી પ્યુરી થઈ ગઈ છે. હવે આપણે તેને ગાળી લઈશું. આમાં છાલ અને બિયાના જે ભાગ રહી ગયો છે તેને આપણે ફેંકી દઈશું અને શાક માટે એકદમ સ્મૂથ પ્યુરી આપણે જોઈ છે તે થઈ ગઈ છે. હવે આપણે શાક વઘારવા માટે 1 ચમચી જેટલું કઢાઈમાં તેલ મૂક્યું છે અને 1 થી 1.5 ચમચી જેટલું બટર મૂકશું. હવે તેમાં જીરું નાખશું, ચપટી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, ગ્રેવી બનાવેલી છે તે નાખશું અને થોડું પાણી નાખશું. હવે આ શાકનો ટેસ્ટ 100 ગણો વધારવા માટે આપણે આમાં સિક્રેટ મસાલો એક નાખશું. એ છે 2 ચમચી જેટલો દાબેલીનો મસાલો. આ કચ્છી દાબેલી આપણે બનાવતા હોઈએ છીએ એ જ મસાલો છે. હવે ટમેટાની પ્યુરી જેમ ઉકળશે તેમાં મસાલો પણ આમાં મિક્સ થઈ જશે અને આનો ટેસ્ટ એકદમ સરસ થઈ જશે. આ શાક ખાશો તો તમને ખબર પણ નહીં પડે કે આની અંદર આપણે ડુંગળી લસણ વાપરતા નથી. આમાં 5 ચમચી જેટલું આપણે નિમક નાખશું. મસાલો લગભગ મિક્સ થવા આવ્યો છે ત્યારે આપણે આમાં નાખશું 1 વાટકી જેટલો મોળો માવો. માવો પણ 2 મિનિટની અંદર આપણી ગ્રેવીમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે તેમાં નાખશું મલાઈ, ફ્રેશ ક્રીમ અથવા ઘરની મલાઈ તમારી પાસે જે હાજર હોય તે તમે નાખી શકો છો. હવે તેમાં નાખશું 1 ચમચી જેટલી કસૂરી મેથી હાથેથી ક્રશ કરીને. ક્રીમ નાખ્યા પછી આપણે આ ગ્રેવીને વધારે ઉકળવાની નથી, ફક્ત 1 જ મિનિટ મિક્સ કરવાની છે અને હવે તેમાં તરત નાખી દઈશું 200 ગ્રામ પનીરના ટુકડા. પનીર નાખ્યા પછી આપણે હવે આને 1 થી 2 મિનિટ થવા દઈશું. બસ હવે તૈયાર થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરીને સર્વ કરી દઈએ. તૈયાર છે આપણું ટેસ્ટી અને એકદમ ફ્લેવરફુલ પનીર બટર મસાલા, જે બનાવવું ખૂબ જ સરળ છે. જો તમારી પાસે 15 થી 20 મિનિટ
ઘરમાં કોઈ મહેમાન આવવાનું હોય તો તમે એટલી વારમાં પણ આ સબ્જી બનાવી શકો છો. આ શાકને તમે રોટી, પરોઠા કે નાન કોઈની પણ સાથે ખાઈ શકો છો. જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.